અત્યારે મસાલાની સિઝન ચાલી રહી છે તો આજે હું ફરી એક મસાલાની રેસીપી લઈને આવી છું. થોડા વખત પહેલાં મેં તમારી સાથે જ્યારે પોડી મસાલાની રેસીપી શેર કરીને ત્યારે એક કમેન્ટ આવી હતી કે હવે પેરી પેરી મસાલો બતાવજો. તો આજે એ જ મસાલાની રેસીપી લઈને આવી છું. તો આ પેરી પેરી મસાલો છે ને એ મૂળભૂત રીતના સાઉથ આફ્રિકન મસાલો છે, પણ હવે ઇન્ડિયામાં પણ બહુ પોપ્યુલર થઈ ગયો છે. આ પેરી પેરી મસાલો છે ને એ બધી વાનગીઓ જેવી કે ફ્રેન્ચ ફ્રાઈઝ, બર્ગર, પાસ્તા, પીઝા, મેગી, ઇવન પોપકોર્ન અને હવે તો નાચોસમાં પણ ફ્લેવર આવવા લાગી છે. તો આ બધી વાનગીઓ યંગસ્ટર્સને ખૂબ જ ભાવતી હોય છે. તો આજે એ જ પેરી પેરી મસાલો બનાવીશું. તો આ પેરી પેરી છે એ સાઉથ આફ્રિકાની એક મરચાંની જાતનો પ્રકાર છે, પણ ઇન્ડિયામાં આપણે જે મળતા મસાલા છે એ બધા મસાલાનો ઉપયોગ કરીને પેરી પેરી મસાલો બનાવીશું. તો ચાલો જોઈએ કેવી રીતના બને છે. હવે આ પેરી પેરી મસાલો બનાવવા માટે 9 પ્રકારની અલગ અલગ વસ્તુઓ લીધી છે, જે આપણા કિચનમાંથી આસાનીથી મળી જશે. અને આ બધી જ વસ્તુનું માપ તમારે પરફેક્ટ રીતના લેવાનો છે, જેથી મસાલો છે ને એકદમ સ્પાઇસી, ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ થાય. તો એકદમ સરળ રીત છે, આસાનીથી તમે આ પેરી પેરી મસાલો બનાવી શકશો. તો જોઈએ કઈ કઈ વસ્તુઓ લીધી છે. તો સૌથી પહેલાં આપણે અહીં ખાંડ લેવાની છે. અહીં મેં આ ઓર્ગેનિક ખાંડ લીધી છે, પણ તમારી પાસે સફેદ ખાંડ હોય ને તો એનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ 1 ટીસ્પૂન છે. સાથે આપણે 1 ટીસ્પૂન જેવું મીઠું લેવાનું છે. સિંધાલુંનો ઉપયોગ ન કરવો, આમાં મીઠું જ તમારે લેવાનું. તો અહીં મેં આ મીઠું લઈ લીધું છે. હવે અહીં તમને 2 પ્રકારના મરચાં દેખાય છે. એમાં એક કાશ્મીરી મરચું છે અને એક તીખું મરચું છે. આ છે એ કાશ્મીરી મરચું છે અને આ છે એ તીખું મરચું છે. જો તમારી પાસે ચીલી ફ્લેક્સ હોય ને તો એ પણ ઉમેરી શકાય. અહીં આ પેરી પેરી મસાલો થોડો કોર્સ થાય ને, એટલે કે કરકરો થાય ને, એ માટે હું ચીલી ફ્લેક્સ ઉમેરી રહી છું. તો ચીલી ફ્લેક્સ છે ને આ કાશ્મીરી મરચાંમાંથી બનાવીશું, તો એ આગળ વિડીયોમાં જોઈશું. હવે લેવાનો છે ગાર્લિક પાવડર, ઓનિયન પાવડર અને ડ્રાય મેંગો પાવડર. આ પણ 1 ટીસ્પૂન જ લઈ લેવાનો છે. તો મેં પહેલાં કીધું એમ આ બધા પાવડર મેં ઘરે જ બનાવ્યા છે અને એનો વિડીયો મેં શેર કરેલો છે. એની હું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે અહીં 1 ટીસ્પૂન જેવો ઓનિયન પાવડર લીધો છે. આ ઓનિયન પાવડર જો તમે માર્કેટમાં લેવા જશો ને તો પેરી પેરી મસાલા કરતાં પણ મોંઘો મળશે. પણ અત્યારે એપ્રિલ-મે મહિનામાં તડકો ખૂબ જ પડતો હોવાથી ડુંગળીની સ્લાઇસ અને લસણને ફોલીને તમે તડકામાં સૂકવી દો ને તો 2 દિવસમાં જ એનો પાવડર તૈયાર કરી શકાય. એટલે જ આ બધા પાવડર છે એ ઘરે બનાવવા, જેથી એનો સ્વાદ, સુગંધ અને ટેક્સચર એકદમ સરસ થાય છે. તો હવે લઈશું 1 ટીસ્પૂન આમચૂર પાવડર. આ આમચૂર પાવડર મારી પાસે ગયા વર્ષનો છે, એટલે થોડો શ્યામ થઈ ગયો છે, પણ હવે તો કેરી આવવા લાગી છે. તો એક કેરીને તમે સ્લાઇસમાં અથવા ખમણીને તડકે સૂકવી દો ને તો 2 દિવસમાં સુકાઈ જાય છે અને તમે પાવડર તૈયાર કરી શકો છો. હવે લેવાનો છે 1 ટીસ્પૂન જેવો ઓરેગાનો. તો ઓરેગાનો છે ને એકદમ સારી ક્વોલિટીનો લેવાનો. આપણે ઘણીવાર ઘરે પીઝા મંગાવતા હોઈએ છીએ તો એના ભેગા આવા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોના પેકેટ આવતા હોય છે, તો એ જ ઓરેગાનોનો હું યુઝ કરવાની છું. તો ચીલી ફ્લેક્સ છે એ પણ તમે યુઝ કરી શકો છો, પણ આજે આપણે કાશ્મીરી મરચાંમાંથી ચીલી ફ્લેક્સ બનાવીશું. તો આ 1 ટીસ્પૂન જેવો ઓરેગાનો છે. હવે 1/2 ટીસ્પૂન જેવો મરી પાવડર લેવાનો છે. તો અહીં આપણે તીખું મરચું અને ચીલી ફ્લેક્સ લીધા છે એટલે 1/2 ટીસ્પૂન જ લેશું. મરી પાવડર ક્યારેય બનાવીને નહીં રાખવાનો. જ્યારે તમારે યુઝ કરવાનો હોય ત્યારે ફ્રેશ જ ક્રશ કરવાનો, તો એની ફ્લેવર છે ને એકદમ સરસ આવે છે. તો હવે આપણે અહીં બધી જ વસ્તુ તૈયાર કરી લીધી છે. હજુ આપણે ચીલી ફ્લેક્સ બનાવવાના બાકી છે, તો આ મરચાંમાંથી આપણે ચીલી ફ્લેક્સ બનાવી લઈએ. તો આ કાશ્મીરી મરચાં છે તો એને મેં થોડી વાર માટે તડકામાં રાખી દીધા હતા, એટલે આમાં મોઇસ્ચર બિલકુલ નથી. પણ થોડા અંદરથી આપણે બીને કાઢી લઈશું, કારણ કે કાશ્મીરી મરચાંમાં બી વધારે આવતા હોય છે. જો બી તમારે રાખવા હોય તો રાખી શકાય, પણ હું થોડાક કાઢી લઈશ. તમે અહીં જોઈ શકો છો મરચાંને આપણે તોડીએ છીએ તો તરત જ તૂટી જાય છે. આમાં બિલકુલ મોઇસ્ચર નથી, એટલે આમાંથી ચીલી ફ્લેક્સ તરત જ બની જાય છે. તો થોડા ઘણા બી કાઢીને આપણે આ મરચાંને ખાંડણીમાં લઈ લઈશું અને દસ્તાથી થોડા ઘણા વાટીશું એટલે તરત જ ચીલી ફ્લેક્સ તૈયાર થઈ જાય છે. હજુ આમાં ઘણા ખરા બી છે એ રહેવા દઈશું, કારણ કે એનાથી ફ્લેવર આવે છે. ઘણીવાર આપણે માર્કેટમાંથી ચીલી ફ્લેક્સ લઈએ છીએ ને તો એ બહુ કાળા થઈ ગયા હોય છે, પણ અત્યારે મરચાંની સિઝન છે અને બધી જ કરિયાણાની દુકાન ઉપર આ મરચાં તમને આસાનીથી મળી જશે. તો ચીલી ફ્લેક્સ એકદમ સરળ રીતના તમે ઘરે બનાવી શકો છો.
તો જુઓ 2 મિનિટ જ આપણે દસ્તાથી વાટ્યું તો એકદમ સરસ ચીલી ફ્લેક્સ તૈયાર થઈ ગયા છે. આ કાશ્મીરી મરચાંના છે, પણ તમારે તીખા મરચાંના ચીલી ફ્લેક્સ બનાવવાના હોય ને તો આવી જ રીતના બનાવી લેવાના, જેથી આપણે ઘણી બધી વાનગીઓમાં આનો ઉપયોગ કરી શકીએ. આવી રીતના બનાવીને તમે ફ્રીઝરમાં રાખી દો ને તો આનો કલર પણ એવો ને એવો રહે છે અને જરાય કાળા નથી પડતા. હવે બનાવીશું પેરી પેરી મસાલો. તો મસાલો આપણે મિક્સરમાં નથી બનાવવાનો, કારણ કે કોર્સ પાવડર કરવાનો છે, કરકરો કરવાનો છે. તો સૌથી પહેલાં ખાંડણીમાં ખાંડ લઈને અધકચરી વાટી લેવાની છે, એટલે મસાલામાં સરસ રીતના મિક્સ થઈ જાય. તો ખાંડ અહીં સરસ વટાઈ ગઈ છે. તો હવે આપણે ઉમેરીશું મીઠું, ત્યારબાદ ઉમેરીશું ડુંગળીનો પાવડર. તો અહીં મેં જાંબલી ડુંગળી લીધી હતી એટલે પાવડર થોડો એવો પર્પલ કલરનો થયો છે. તમે સફેદ ડુંગળી લો ને તો સફેદ પાવડર થાય. હવે લસણનો પાવડર, આમચૂર પાવડર અને ઓરેગાનો ઉમેરીશું. અહીં સ્પાઇસી મરચાંનો પાવડર છે ને એ છેલ્લે ઉમેરવો, એ પહેલાં મરી પાવડર અને ચીલી ફ્લેક્સને ઉમેરી મસાલાને મિક્સ કરી લઈશું. કારણ કે સ્પાઇસી મરચાંનો પાવડર એકી સાથે ઉમેરી દઈશું ને તો ઘણીવાર મરચાં ખૂબ જ તીખા હોવાથી મસાલામાં તીખાશ વધી જતી હોય છે, એટલે થોડો થોડો ઉમેરતા જઈ ચાખી લઈ અને પછી તમારે તીખા મરચાંનો પાવડર ઉમેરવો. હવે તીખા મરચાં સિવાયની બધી જ વસ્તુને અહીં મિક્સ કરી લીધી છે. તમે જોઈ શકો છો ટેક્સચર એકદમ કોર્સ છે, પણ હજી જે કલર આવવો જોઈએ ને એ નથી આવ્યો, કારણ કે મરચું પાવડર ઉમેરવાનું બાકી છે. આ પેરી પેરી મસાલાનો અસલી સ્વાદ 2 દિવસ પછી આવશે, કારણ કે આપણે આમાં થોડી ખાંડ ઉમેરી છે ને, એટલે બધા મસાલા સાથે મળી જઈને એકદમ સરસ એની ફ્લેવર આપશે. હવે બધું મિક્સ થઈ ગયું છે તો 1/2 ટીસ્પૂન જેવો તીખા મરચાંનો પાવડર ઉમેરીશ. આ મારી પાસે જે મરચું પાવડર છે ને એકદમ તીખું છે, એટલે હું 1/2 ટીસ્પૂન જ ઉમેરીશ. હવે બધું મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કલર પણ સરસ આવી ગયો છે. તો આવી રીતના તમે પેરી પેરી મસાલાને તૈયાર કરી શકો છો. તો જુઓ હવે કલર પણ સરસ આવી ગયો છે ને. તમને તીખાશ ઓછી લાગતી હોય તો વધારે મરચું પાવડર ઉમેરી શકાય. તો આ મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલાને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝરમાં રાખો ને તો 6 મહિના સુધી આવો નવો તાજો રહે છે. એની સ્વાદ અને સુગંધમાં જરાય ફેર નથી પડતો. અને પીઝા, પાસ્તા, ફ્રેન્ચ ફ્રાઈઝ, મખાણા, નાચોસ, આવી બધી વાનગીઓમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. તો જો તમને આ પેરી પેરી મસાલાની રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. તમે પણ આ રીતના બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.